નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામના રહેવાસી અને જાણીતા ઉદ્યોગપતિ જિગ્નેશભાઈ મેથાણીયાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજ સેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જન્મદિવસ નિમિત્તે તેમણે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કર્યું હતું। ઉપરાંત અન્ન ક્ષેત્ર ખાતે દરિદ્ર નારાયણને ભોજન પીરસી સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિગ્નેશભાઈ મેથાણીયાએ જણાવ્યું હતું કે આજના સમયમાં ઘણા યુવાનો જન્મદિવસની ઉજવણી પાછળ બિનજરૂરી ખર્ચ કરીને પૈસાનો વ્યય કરે છે। તેના બદલે જો એ જ ખર્ચ જરૂરિયાતમંદ લોકોની મદદ અને સમાજ સેવામાં કરવામાં આવે તો તેનો સાચું અર્થમાં સદુપયોગ થાય। દરેક યુવાની પોતાના જીવનના ખુશીના પ્રસંગોને સેવાકીય કાર્ય સાથે જોડવાનો સંકલ્પ કરવો જોઈએ। આ સેવા યજ્ઞમાં ધ્રાંગધ્રાની જૈન જાગૃતિ લેડીઝ વિંગની બહેનોએ પણ ઉત્સાહભેર જોડાઈ સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બની જન્મદિવસને યાદગાર અને પ્રેરણાદાયી બનાવ્યો હતો। સ્થાનિક લોકોએ પણ આ અનોખી પહેલને બિરદાવી સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। હું જિગ્નેશભાઈ ધરમસિંહભાઈ મેથાણીયા, ગામ સજ્જનપુર, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। આજે મારા જન્મદિવસ નિમિત્તે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં મેં મારી જાતે આવીને ફ્રૂટની કીટનું વિતરણ કરેલું છે દર્દીઓને, અને દર્દી સાથે વાર્તાલાપ કરેલો છે કે તમને સારવાર બરાબર મળે છે, આ છે તે છે, બધી એમની હાલચાલ પૂછી છે। અને મને એક વિચાર હતો કે આજે અનોખી રીતે આપણે બર્થડેની ઉજવણી કરી છે। જનરલી હું અનાથ આશ્રમમાં બધી જગ્યાએ જતો હોઉં છું, તો આ વખતે હોસ્પિટલને મેં પસંદ કરી છે। અને બીજું કે અમે એક અન્નક્ષેત્ર જૂનું ચાલે છે ધ્રાંગધ્રા, જે વર્ષો જૂનું, ત્યાં અમે બ્રહ્મ ભોજન કરાવવાના છીએ સાંજે। ભારત માતા કી જય।